મહાદેવ ભક્તના સ્વપ્નમાં આવ્યા અને બીજા દિવસે થયો ચમત્કાર। માત્ર એક લોટા પાણીથી પ્રસન્ન થયા મહાદેવ। ગરીબ ભક્ત પર થઈ મહાદેવની કૃપા। એક ગરીબ ભક્ત જે દરરોજ ભગવાન શિવને માત્ર એક લોટો પાણી ચડાવતો હતો। ગામના લોકો તેની મજાક ઉડાવતા હતા, પરંતુ એક રાતે મહાદેવ સ્વપ્નમાં આવ્યા અને કહ્યું, કાલે તારા જીવનમાં એવું થશે કે આખું ગામ મારી શક્તિ જોઈ લેશે। બીજા દિવસે જે થયું તે આજે પણ લોકો ચમત્કાર માને છે। મહાદેવના ભક્તની રહસ્યમય કથા। ગુજરાતના એક નાના ગામમાં ગંગારામ નામનો ગરીબ માણસ રહેતો હતો। તેની પાસે ન જમીન હતી ન પૈસા। દિવસભર મજૂરી કરીને જે મળે તેનાથી પરિવારનું ગુજરાન ચાલતું, પરંતુ તેની પાસે એક એવી સંપત્તિ હતી જે દુનિયાના કોઈ ધનિક પાસે નહોતી, ભગવાન શિવ પર અતૂટ વિશ્વાસ। દરરોજ સૂર્યોદય પહેલા તે નદીમાંથી પાણી ભરતો અને ગામની બહાર આવેલા જૂના શિવ મંદિરમાં જઈને શિવલિંગ પર જળાભિષેક કરતો। લોકો હસતા, અરે ગંગારામ, ભગવાને ક્યારે તારી ગરીબી દૂર કરી? રોજ પાણી ચઢાવીને શું મળશે? ગંગારામ હસીને કહેતો, હું મહાદેવની પૂજા સોદા માટે નથી કરતો, હું તો પ્રેમથી કરું છું। સમય પસાર થતો ગયો। એક વર્ષ ગામમાં ભયંકર દુષ્કાળ પડ્યો। નદીઓ સુકાઈ ગઈ, કૂવાઓમાં પાણી ખૂટી પડ્યું। લોકો પાણીના એક ઘડા માટે ઝઘડવા લાગ્યા। ગંગારામ છતાં દરરોજ ક્યાંકથી થોડું પાણી લાવી મહાદેવને અર્પણ કરતો। એક દિવસ તેની પત્નીએ ગુસ્સામાં કહ્યું, ઘરમાં બાળકો તરસે છે અને તમે ભગવાનને પાણી ચઢાવો છો? ગંગારામે શાંતિથી જવાબ આપ્યો, જે મહાદેવે આખી સૃષ્ટિ બનાવી છે એ મારા બાળકોને તરસ્યા નહીં રાખે। તે રાત્રે ગંગારામને અદ્ભુત સ્વપ્ન આવ્યું। સ્વપ્નમાં આખું મંદિર દિવ્ય પ્રકાશથી ઝગમગી રહ્યું હતું। ભગવાન શિવ પ્રકટ થયા। મહાદેવ બોલ્યા, ગંગારામ, તારી ભક્તિથી હું પ્રસન્ન છું। કાલે સૂર્યોદય પહેલા મંદિરના પાછળના ભાગમાં જજે, પણ યાદ રાખ, કોઈને સાથે લઈ જતો નહીં। સવાર થતાં જ ગંગારામ મંદિરે પહોંચ્યો। મંદિરના પાછળ વર્ષોથી પડેલો એક મોટો પથ્થર હતો। જેવો તેણે પથ્થરને હાથ લગાડ્યો, પથ્થરની નીચેથી પાણીનો જોરદાર ઝરો ફૂટી નીકળ્યો। થોડી જ વારમાં આખું ગામ ત્યાં ભેગું થઈ ગયું। જે લોકો તેની મજાક ઉડાવતા હતા તેઓ આશ્ચર્યથી જોતા રહી ગયા। થોડા જ દિવસોમાં એ જણાથી આખા ગામની તરસ બુઝાવા લાગી। ગામના વૃદ્ધોએ કહ્યું, આ મહાદેવનો પ્રસાદ છે। પણ ગંગારામે ક્યારેય પોતાનો ગર્વ કર્યો જ નહીં। તે રોજની જેમ માત્ર એક લોટો પાણી લઈને મહાદેવ પાસે જતો રહ્યો। વર્ષો પછી ગંગારામ વૃદ્ધ થયો। એક દિવસ તે શિવલિંગ સામે બેસીને ઓમ નમઃ શિવાયનો જાપ કરતો હતો। ગામના પૂજારીએ જોયું કે ગંગારામના ચહેરા પર અદ્ભુત તેજ હતું। તે સ્મિત કરી રહ્યો હતો અને જાપ કરતા કરતા શાંતિથી આ દુનિયાને વિદાય આપી ગયો। લોકો કહે છે કે એક ક્ષણે મંદિરમાં ઘંટ પોતે જ વાગવા લાગ્યા અને સમગ્ર મંદિર સુગંધથી ભરાઈ ગયું। ત્યારથી ગામના લોકો એક વાત ક્યારેય ભૂલતા નથી, ભગવાનને ધન, સોનું કે ચાંદીની જરૂર નથી, તેમને તો માત્ર સાચા હૃદયથી કરેલી ભક્તિ જ પ્રિય છે। જે ભક્ત મુશ્કેલ સમયમાં પણ ભગવાનનો સાથ છોડતો નથી, ભગવાન પણ યોગ્ય સમયે તેનો હાથ ક્યારેય છોડતા નથી। જો તમને આવી ધાર્મિક કથા વાર્તાઓ ગમતી હોય તો વિડીયો જરૂર લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। હર હર મહાદેવ, જય ભોળેનાથ।